પંચેશ્વર મહાદેવનો મેળો. અને આ પંચેશ્વર મહાદેવનો મેળો છે એનું આયોજન ક્યાં થાય છે? તો સાહેબ છોટા ઉદેપુરની અંદર થાય છે. સાહેબ આ મંદિર તમે જોઈ શકો છો જેનું જીર્ણોદ્ધાર કરવામાં આવે છે, મતલબ કે જે પ્રાચીન મંદિર છે એ તો તૂટી ગયું, પરંતુ આ નવું મંદિર જે બનાવવામાં આવ્યું છે તો આ જગ્યાએ આ મેળો આયોજિત થાય છે. તો પંચેશ્વર સંખેડા તાલુકાના હાંડોડ અને પીપાસર ગામની સીમામાં આવેલું યાત્રા તીર્થ સ્થાન છે, જે બહાદુરપુરથી દક્ષિણે અને સંખેડાની પશ્ચિમે ઓરસંગ અને ઉચ્છ નદીના સંગમ સ્થાન પાસે આવેલું છે. આ પંચેશ્વર પાસે પાંડવોના નામથી ઓળખાતા મહાદેવના મંદિરો છે. અહીંયા ઉચ્ચ નદીમાં મોટો ધરો છે. કહેવાય છે કે અહીંયા અર્જુને બાણ મારીને પાતાળ ફાડેલું હતું અને ત્યાંથી આ ધરો નીકળેલો, ધરો પાણીનો ધરો. ઓકે. સંખેડાની વાત કરીએ તો સંખેડા છે એ શંખાસુરની ખોપડી ઉપર વસેલું છે એવું માનવામાં આવે છે. અને આ જે પ્રદેશ છે એ હિડિંબા વન કહેવામાં આવે છે. પંચેશ્વરના જૂના મંદિરો તો પાણીથી પૂરથી તણાઈ ગયા છે. નવું મંદિર ઉચ્ચવાસ એટલે કે થોડું ઉપર બાંધવામાં આવ્યું છે. આ મેળામાં આવતા લોકો ઉચ્છના ધરામાં નાહીને સ્નાન કરીને પછી મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. ઓકે. આગળ વાત કરીએ આ મેળાની, તો આ ચકડોળમાં બેઠા બેઠા કંઈક આવા ગીતો ગાય છે. જેમ મેં આગળ વાત કરી ને, અમુક મેળાની અંદર અમુક સ્પેસિફિક બોલ છે, ગીતો છે, વાગતા હોય છે. એ જ રીતના આજે પંચેશ્વર મહાદેવનો મેળો જે છોટાઉદેપુરની અંદર ભરાય છે એની અંદર આવા બોલ તમને સંભળાતા હશે. આવે ગ્લા તું મારી જોડમે, કુમારા તું મારી જોડમે. ઓકે. આવા બોલો તમે સાંભળી શકો છો. આ એમની ભાષામાં બોલ છે. આ મેળામાં વસાવા, ભીલ, તડવી, નાયક વગેરે આદિવાસીઓ ઉપરાંત બારિયા, પાટીદાર, રાજપૂતો, વાણિયા, બ્રાહ્મણ, વસાવા જાતિના અને મુસલમાનો વગેરે આવે છે. આ મેળામાં ચકડોળ, પછી ચકરડી ઘણું બધું મતલબ કે આવે છે એવું લખ્યું છે, પરંતુ એમાં બેસવામાં આવે છે. આ ઉપરાંત કટલરી છે, પછી ઘર વપરાશના કાચના વાસણો છે, બંગડીઓ છે, કપડાં છે, મીઠાઈ છે, ભૂસુ ભજીયા છે, પાન બીડી વગેરેની દુકાનો અને ચાની હોટલો હોય છે. શેરડીના ગાડા પણ રસ્તામાં જોવા મળે છે. ઉપરાંત શક્કરટેટી અને તરબૂચના ઢગલે ઢગલા આ મેળાની અંદર હોય છે. આ મેળામાં નાના પીસવાનો સૂરો સંભળાય છે, પણ અહીંયા લોકનૃત્ય પણ જોવા મળતા નથી. ઓકે. અહીંયા લોકનૃત્ય જોવા મળતા નથી. તો આવો પંચેશ્વર મહાદેવનો મેળો જસ્ટ આપણે યાદ રાખીશું છોટાઉદેપુરની અંદર, જ્યાં પંચેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અને કહેવાય છે કે પ્રાચીન સમયમાં પાંડવોના નામથી અહીંયા મંદિરો હતા, મહાદેવના મંદિરો, જે તણાઈ ગયા, પૂરની અંદર તણાઈ ગયા, અત્યારે હયાતમાં નથી. તો એ જગ્યાએ પછી ઉપરવાસની અંદર થોડું ઊંચાઈ ઉપર આ રીતના નવું મંદિર બનાવવામાં આવ્યું છે, પંચેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે. અને એ જગ્યાએ અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.